चैनल ऑफ वडोदरा। श्री छत्रपति शिवाजी सहकारी मंडળી લિમિટેડ દ્વારા રક્તપિત્તથી પીડાતી મહિલાઓ માટે સાડી વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ફાગણનો તહેવાર ધૂળેટી એટલે રંગોનો તહેવાર। એમના જીવનમાં આનંદનો રંગ ભરાય તે હેતુથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સાથે માનવ રક્તપિત્ત સંસ્થા ગોત્રી ખાતે સાડી વિતરણ કરવામાં આવી હતી। વડોદરા શહેરમાં આવેલ હનુમાનજી મંદિર અને વિવિધ મંદિરની બહાર બેઠેલી રક્તપિત્ત મહિલાઓને આજે 500થી વધુ સાડીનું વિતરણ કરવામાં આવ્યું હતું। તો વધુમાં શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળીના અધ્યક્ષે વિસ્તૃત માહિતી આપી હતી। શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા ફાગણનો ઉત્સવ અને રંગોનો ઉત્સવ ચાલતો હોય તેવા સમયમાં રક્તપિત્તથી પીડાતી બહેનોને એના રંગોના ઉત્સવમાં એમના જીવનમાં એક આનંદનો રંગ પૂરવાના હેતુથી વડોદરા શહેરમાં માનવ રક્તપિત્ત નિવારણ સંસ્થા વડોદરા શહેરના વિવિધ મંદિરોની બહાર હનુમાનજી મંદિર, ચોખંડી, શનિ મંદિર એવી જગ્યા પર જે રક્તપિત્તની બહેનો બેસેલી હોય છે તેઓને સાડીનું વિતરણ આજે વડોદરા વિવિધ મંદિરો પરથી થવા જઈ રહેલું છે અને આ ઉત્સવને રક્તપિત્ત લોકો બી ઉજવે અને એ રંગોમાં આ એક આનંદનો એક રંગ અમારા તરફથી બી ઉમેરાય એ હેતુથી અમે લોકોએ આ સાડી વિતરણનો કાર્યક્રમ હાથ ધરેલો છે। શ્રી છત્રપતિ શિવાજી મંડળી દ્વારા ગરીબ મહિલાઓને સાડી વિતરણનો પ્રોગ્રામ હાથ ધરેલ છે। એમાં અમે ઘણી બધી વિવિધ જગ્યાઓને આવરી છે। એમાં અમે અહીંયા હાલમાં ચોખંડીમાં આવેલ હનુમાનજી મંદિર પાસે બધી વિવિધ મહિલાઓને અમે સાડીનો વિતરણનો પ્રોગ્રામ રાખેલ છે। આ ઉપરાંત અમે માનવ ધર્મ સેવા ટ્રસ્ટ જે લેપ્રસી રોગ છે એનાથી પીડાતી મહિલાઓને પણ અમે સાડી વિતરણ કર્યો છે અને હવે આના પછી અમે શનિ મંદિરે જઈને પણ સાડી વિતરણનો હાથ ધરવાનો અંદાજે 500થી વધારે સાડીઓનું વિતરણ અમે કરવાના છીએ।